ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી, પરંતુ એમની સાથે અનેક ડખા પણ લાવી અને જ્યારે ડખા આવ્યા ત્યારે સામે આવ્યું કે ભાજપ હોય કે પછી કોંગ્રેસ અંદરો એટલા બધા ડખા છે કે એમને શાંત પાડવામાં જો કોઈ ઉપરથી પણ કોઈ નેતા આવે તો પણ ત્યાં શાંત પડે એમ નથી। હવે વાત કરવાની છે આજે જૂનાગઢ મહાનગરપાલિકાની કે ત્યાં કેટલો વિકાસ થયો છે, કારણ કે ત્યાંના જે નેતાઓ છે મોટા બણગા ફૂંકી રહ્યા છે કે વિકાસ તો થયો છે પરંતુ કોઈને દેખાતો નથી। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જે રીતે ભાજપના કાર્યકર્તાઓ છે તે એવું કહી રહ્યા છે કે જૂનાગઢની અંદર વિકાસ થયો છે, ખાલી ખોટી રીતે જે સોશિયલ મીડિયા છે કે પછી કોઈ મીડિયા છે તે જે જૂનાગઢનો વિકાસ થયો છે કે જૂનાગઢમાં જે ભાજપ પક્ષ છે તેમને ખોટી રીતે ચિતરી રહ્યા છે। એટલે સવાલ એ થાય છે તમામ નેતાઓને કે તમે ખુદ પોતાની જાતે એક વખત રસ્તા ઉપર ઉતરો અને ત્યાં જઈને તમે જુઓ કે જૂનાગઢનો કેટલો વિકાસ થયો છે, જૂનાગઢ જિલ્લામાં કેટલો વિકાસ હજુ પણ બાકી છે। તમે જ્યારે તમારી નજરે જોશો તો તમને એવું જ લાગશે કે જૂનાગઢ જિલ્લાની અંદર કે જૂનાગઢ મનપા છે એમની અંદર વિકાસ થયો છે, પણ તમે ખરી રીતે ત્યાંની જનતા છે એમને પૂછશો તો તમને ખબર પડશે કે તમે કેટલા કાચા પડ્યા છો। એટલા માટે કહેવું પડે છે કે ભાજપના એક કાર્યકર્તા છે અને એમની સાથે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે હરેશ પરસાણા, તેમણે એવું કહ્યું કે મીડિયા અને જે સોશિયલ મીડિયામાં આપણને ખોટી રીતે બતાવવામાં આવે છે કે વિકાસ તો થયો છે પણ જે નથી થયો એ બતાવવામાં આવે છે। અહીંયા સવાલ એ પણ છે કે જ્યારે નિર્ભય ન્યૂઝની ટીમ જૂનાગઢ મનપાની અંદર પહોંચી હતી, લોકો સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી કે કેટલા વિકાસના કામ હજુ પણ બાકી છે, લોકો કેટલા પરેશાન છે, તેમ છતાં ત્યાંના જે નેતાઓ છે મોટી હાંકવામાંથી ઊંચા નથી આવતા। સૌથી પહેલા એ હરેશ પરસાણાનું નિવેદન સાંભળવું છે। એમના જવાબમાં જે ક્યાંક સ્વીકાર્યું છે જે જૂનાગઢના સાંસદ છે રાજેશ ચુડાસમા, તેમણે પણ એવું સ્વીકાર્યું કે હા ગયા વર્ષે નહીં થયા હોય તો આ વખતે કરી લઈશું, પરંતુ હવે અહીંયા એ જોવાનું છે કે નિવેદન એક તો મળ્યું પણ એમને શાંત કરવા માટે બીજા કોણ મેદાનમાં આવ્યા? તો જે ગિરીશ કોટેચા છેલ્લી 7 ટર્મથી ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવે છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીનું જે કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી। મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે કે આ સાચી વાત લોકો સુધી લઈ જાય અને આવનારી 16 તારીખે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢીએ એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ। ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા તો એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય। જે કાલે અને આજે પણ ઘણા મીડિયામાં એ રીતે આવ્યું છે કે ભાઈ રાજેશભાઈએ કીધું અને હરેશભાઈ પરસાણ, ખરેખર રાજેશભાઈનો જે અર્થ હતો કહેવાનો એ હતો કે હજી પણ ક્યાંય કચાશ રહી ગઈ છે ને તો એમાં કચાશ નહીં રહેવા દે। જૂનાગઢની અંદર જે અમારે કામ કરવાના હતા ને એક તો હિંમતથી કરવાના હતા। અમારી બોડી હરેશભાઈ પરસાણા સ્ટેન્ડિંગના ચેરમેન, પુનિત, બાકી બોડીએ હિંમતથી નક્કી કર્યું ભલે એકવાર ભૂગર્ભ ગટરના સીએમ સાહેબની પણ સૂચના હતી કે ભૂગર્ભ ગટરના પાઇપ પેલા રાખી દો, ગંદા પાણીનો નિકાલ છે ને ક્યારેય પણ નદી અને તળાવમાં પણ ન જવો જોઈએ। હવે પછી ક્યારેય પણ તળાવ કે નદીની અંદર ગંદુ પાણી નહીં જાય। પછી 350 કરોડ રૂપિયા ઘરે ફિટિંગ કરવાના, એમાં પણ લગભગ 80% કામ પૂરું થયું। પાણીની પાઇપલાઇન અમૃતમ યોજના નીચે 200 કરોડ રૂપિયા જે દેવામાં આવ્યા એ પણ કામ ચાલે। ખરેખર અમારી પોઝિશન એવી હતી કે મેજોરિટી કામ અમારે જમીનની અંદરના કરવાના હતા અને એકવાર ભલે રોડ તૂટી જાય, એકવાર બધા પાઇપ નખી જાય ને પછી ક્યારેય રોડ ન થવો પડે ને એવું અમે ફર્સ્ટ ક્લાસ પ્લાનિંગ કર્યું છે। જૂનાગઢમાં જે ઉપરકોટનો જે વિકાસ થયો, નરસિંહ મહેતાના તળાવનું થયું, ભવનાથનું જે ડેવલપમેન્ટ થયું, 113 કરોડ રૂપિયા તો ભવનાથના પાસ પણ થઈ ગયા ને ટેન્ડર પણ દેવાઈ ગયું છે। કામ કરવામાં વાર લાગે। આજ તમે રાજકોટ જાઓ છો, અમે જૂનાગઢથી રાજકોટ જાઓ હું 3.5 કલાકે પહોંચ્યો। શું કામ? 6 ટ્રેક રોડ બને છે, તો જ્યારે એ બની જાય પછી તમે 1 કલાકમાં ત્યાં પહોંચી જાઓ। એટલે ટૂંકમાં સોશિયલ મીડિયા ક્યાં તે એવું કોઈનું કહેવાનું હતું। રાજેશભાઈ પણ એમ કીધું હતું ને રાજેશભાઈ પાસે સંસદ છે, ફરિયાદ થઈ હોય, વિરોધીઓએ ફરિયાદ કરી, થોડીક ધીરજ બધાએ રાખવી જોઈએ, કારણ કે અમે કામ અમને ખાડા કરો એ થોડું ગમતું હોય, અમને અમારા ઘરના પણ એમ કહે કે જો આટલા ખાડા પણ અમે કહીએ જ ને આમાં પાઇપ લાખ્યા છે એને સેટલ થવા દેવું પડે ને પછી રોડ કરવા પડે।
હવે પછી જોજો તમે જેટલા પણ રોડ થઈ ગયા છે, એક એરિયો બતાવો કે જ્યાં કામ ન ચાલુ હોય ને બધા કામ પૂરા પણ થઈ ગયા. 2 નંબર ગણો, 4 નંબર ગણો, 7 નંબર ગણો, તમે 14 નંબર ગણો, બધાને પુષ્કળ વોર્ડના પણ કામ કર્યા અને મેન મુખ્ય કામ પણ કર્યા છે. એટલે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવી વાત છે. અમારા સાંસદે પણ એ શબ્દ નથી વાપર્યા અને અમારા જે સ્ટેન્ડિંગનો ચેરમેન જેણે ઠરાવ મંજૂર કર્યા હતા, છેલ્લે પણ અમે 300 કરોડના કામ જે મંજૂર કર્યા ને, અત્યારે કમિશનર જે કામ કરાવે છે ને એ પણ અમારા મંજૂર થયેલા કામ જ કરે છે. અમે બધા ટેન્ડરો પણ દઈ દીધા ને વર્ક ઓર્ડરો પણ આપી દીધા. જ્યારે આખો વિવાદ સામે આવ્યો અને એ વિવાદને શાંત કરવા માટે ફરી એક વખત જે હરેશ પરસાણા છે તેમણે નિવેદન આપ્યું કે મારો કોઈ આવો ઈરાદો હતો જ નહીં, પરંતુ હવે ખરી રીતે કામ ગણાવ્યા છે કોંગ્રેસે. એટલે સૌથી પહેલા જે હરેશ પરસાણાએ ખુલાસો કર્યો છે પોતાના નિવેદનને લઈને એ, અને જે એમની સાથે કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટેની ફોર્મ ભરવાની જે સંમેલન અને રેલી હતી, એમાં જે મારા દ્વારા જે નિવેદન હતું એમાં મારો કહેવાનો હેતુ એવો હતો કે સોશિયલ મીડિયાને કહેવાનો કોઈ હેતુ નહોતો, પરંતુ સોશિયલ મીડિયામાં જે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામ છે એને કોઈ વિરોધી તત્વો દ્વારા ખોટા ચિતરવામાં આવે છે. એટલા માટે મેં કાર્યકર્તાઓને ટકોર કરી હતી કે ભાઈ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે એનો જવાબ આપવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે. એટલે ચૂંટણી વખત છે એવા સમયે કાર્યકર્તા જવાબ ન આપે તો કોણ આપવાનું છે? એટલા માટે મેં કાર્યકર્તાઓને અપીલ કરી. જયવીરભાઈ, આજે બે વિડીયો જે વાયરલ થયા છે સ્ટેન્ડિંગ ચેરમેન રાજેશભાઈનું, એમાં જે વાત શું કહેશો આપણે? અમિત પટેલ, કાર્યકારી અધ્યક્ષ જુનાગઢ શહેર. હું ચોક્કસપણે કહીશ, કોંગ્રેસે અને જુનાગઢની જનતાએ કઈ વિચારવાની જરૂર નથી, કારણ કે પોતે ભારતીય જનતા પાર્ટીના MP રાજેશભાઈ ચુડાસમાએ સ્વીકારી લીધું છે કે જુનાગઢને વિકાસથી વંચિત રાખ્યું છે અને જુનાગઢની જનતાનું કામ ન થયું હોય તો આવનારા દિવસોમાં એણે એમ કીધું અમે કરશું. તમારાથી થઈ શકે એમ નથી રાજેશભાઈ, તમે ખુદે સ્વીકારી લીધું. ત્યારે જુનાગઢની જનતાએ અને કોંગ્રેસે કઈ કહેવા પડ્યું જ નથી. જુનાગઢની પ્રજા અત્યારે ત્રાહિમામ પોકારી ગઈ છે, દુખી છે, વેદના છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખુદ એમ કહે કે મીડિયા અને સોશિયલ મીડિયામાં ખરાબ મેસેજો જાય છે. સાહેબ, ખરાબ મેસેજો નહીં, મીડિયા અને સોશિયલ મીડિયાએ વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર, એ જુનાગઢની જનતાની વેદના, એ સત્ય બહાર લાવી છે. ત્યારે ચોક્કસપણે હું અભિનંદન દઈશ મીડિયાના મિત્રોને અને સોશિયલ મીડિયાના મારફતથી જે કોઈ સોશિયલ એક્ટિવિસ્ટો છે એમણે જુનાગઢ મહાનગરની સત્ય વાત એ પ્રજા સમક્ષ રાખી દીધી છે. હવે પ્રજા આવનારા દિવસોમાં આનો જવાબ 100% આપવાની છે અને કોંગ્રેસ સત્તામાં આવવાની છે. ત્યારે હું ચોક્કસપણે કહીશ કે આવી રીતે કોઈને બદનામ કરવાનું બંધ કરી દે. ભાજપના ખુદ આગેવાનો સ્વીકારી રહ્યા છે અને એટલા માટે જ આગેવાનોની જે નો રિપીટ થિયરીનું અપનાવ્યું છે, એટલા માટે જ જુનાગઢની જનતાને વિનંતી કરું છું કે ભાજપને સત્તામાં ન બેસાડે. અહીંયા જુનાગઢના તમામ નેતાઓને, એ પછી ભાજપ હોય કે પછી કોંગ્રેસ, એ તમામને કહેવાનું છે કે તમે વિકાસ જે રીતે જોઈ રહ્યા છો એમની બદલે તમે ત્યાંની જનતાને પૂછશો તો વધારે સારું રહેશે. કારણ કે જે લોકો ત્યાં રહે છે, જેમની પાસે નાના ઘર છે, જે લોકો માટે હજુ પણ પાયાની સુવિધા નથી મળી, એ જ લોકોને ખબર છે કે જુનાગઢનો કેવો વિકાસ થયો છે. તમારી પાસે બધી સગવડ છે એટલે તમને એવું જ લાગશે કે જુનાગઢમાં સારી રીતે વિકાસ થયો છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.